ઓજસ્વીપા ઝાલા. ઝાલા હોવાનું ગર્વ મને સતત મારા ઇતિહાસનું સ્મરણ કરાવે છે. હું કોણ છું? મારા નામ પાછળના આ બે શબ્દો જ મને ઇતિહાસની સાક્ષી એવી આ જગ્યાએ ખેંચી લાવ્યા છે. હળવદનો આ રાજમહેલ જલ્લેશ્વરો સાથેની ઘટનાઓ અને વ્યક્તિઓનો સાક્ષી છે. તેનું એક એક સ્તંભ, પથ્થર અને ઝરૂખાઓ એ મહાન વિભૂતિઓ સાથે રહેવાનું સૌભાગ્ય ભોગવી ચૂક્યા છે. એના એ સૌભાગ્યની અનુભૂતિ આજે પણ હું અહીં કરી શકું છું. અરે, આ સ્વસ્તી કૂવો રાજરાજોધરજીની દૂરંદેશીનો સાક્ષી છે. કૂવાના કેરની ઘટના બન્યા પછી રાય રાજોધરજી પોતાની નવી રાજધાની માટે સ્થળ શોધવા નીકળ્યા હતા. તેમના આશ્ચર્ય વચ્ચે તેમના ઘોડાની સામે એક સસલો થઈ ગયો અને આ સસલાની વીરતા જોઈને તેઓ એ ધરતીને ઓળખી ગયા કે આ ધરતીના પાણીમાં વીરોને પોષવાની તાકાત છે. ભોમકા સુરવીર છે. બરાબર છે. સુરાની ભોમકા છે. હા મહારાજ, જરૂરથી. તો પછી મારું રાજ આજ ધરતી પર વસાવું છે મારે. બરાબર છે મહારાજ. સુરાની ધરતી છે તો આજથી મારું રાજ અહીંયા વસાવીશું. હું મારી રાજધાની વસાવીશ. અને આમ ત્યાં પોતાના ભાલા વડે તેમણે નિશાન કરી ધરતીમાંથી જળદેવીને પ્રગટ કર્યા અને ત્યાં જ વસવાનો નિર્ણય કર્યો. જલ્લેશ્વરોની આ ગાદી 1487થી 1791 સુધી હળવદ મુકામે રહી હતી. જલ્લેશ્વરોની પેઢીઓની પેઢીઓ આ કૂવાના પાણીથી પોષિત થયેલી છે. એ દ્રશ્ય કેવું હશે જ્યારે પૂર્વજોના શૌર્ય અને પરાક્રમોની વાત અહીં મંડાતી હશે અને ભાવિ પેઢી તેની પ્રેરણાથી ઘડાતી હશે. નમસ્કાર. હા બાપુ. તું મારો દીવાન છે. હા. તું ગઢવીનો દીકરો છે. બરાબર બાપુ. અરે તો કઈક વાર્તા કર. અરે સખત માની કઈક વાર્તા કર. બરાબર છે બાપુ, આપની ઈચ્છા હોય તો આજે હું તમારો ગઢવી છું, જે આવડે કાલાવાળા કરું. ભલે ભલે ગઢવી. આ પૃથ્વી ઉપર કીધું છે કે જનની જળ તો ભક્ત જણ કા દાતાર કા શું. વાહ ગઢવી વાહ. નહીતર રહેજે વાંધણીને મત ગુમાવે નહીં. માણસમાં એક ગુણ હોવો જોઈએ, કા દાતાર કા સુરો કા ભગત. વાહ ગઢવી વાહ. આજે મકવાણા કુળમાં આજે શિવ ભગવાને અવતાર લીધો તો શંકર ભગવાન, આજે એનો વસ્તાર આજે પેઢીમાં આજે હરપાડે થઈ ગયા. શક્તિનો અવતાર જ હતો. આજે સંતમાં સુમરા સાથે કબજે કરી ક્યાં આયા? પાટણ આયા. પાટણ આયા, અહીંયા બાબરા ભૂતની હાક વાગતી હતી, કોઈથી પણ કબજે થતો નહોતો. આ હરપાડે આજે બાબરા ભૂતને કબજે કર્યો. આજે પાટણપતિ ખુશ થયા. માય તારે જોઈતે, કારણ કે કોઈથી આ ભૂત કબજે થતો નહોતો. ચારેકો રંજાડ હતી, પ્રજા ત્રાસી ગઈ હતી. અને આજે હરપાળદેને કીધું કે તું માગતે આપવા માટે તૈયાર છું. એ વખતે હરપાળદે કીધું માગતા હું શીખો નથી, હું પણ એક સુરો છું, પણ છતાં તમે કહેતા હોય તો મને એક રાતમાં જેટલા તોરણ બંધાય એટલા તોરણ બાંધો, એટલા ગામડા મને આપો. મારો ગ્રાસ મેકીને આંકા આવતો રહ્યો છું, અત્યારે તું પાટણ આવ્યો છું, અને તમે ખુશ હોય તો રાત્રિના સમયે તોરણ બાંધું એટલા ગામડા મારા. આજે પાટણપતિએ કીધું જાઓ કઈક રાતના તોરણ બાંધો એટલા તમારા. પણ અમને શક્તિ વરેલા હતા, શિવ શક્તિનો જ અવતાર હતો પોતે. આ સિંહ ઉપર ચડી અને એક રાત્રિમાં 2300 ગામના 2400 ગામના તોરણ બાંધી વાળ્યા. એક પણ ગામ ખાલી ન રહ્યો. સવારે આયા પાટણપતિને કહેવા લાગે કે આજે તોરણ બંધી ગયા છે. પાટણપતિ કેટલા બંધાણા છે? 2400 ગામના તોરણ બંધી ગયા. હવે શક્તિ જયારે વર્યા ત્યારે હરપાળદેને વચને બંધાણા હતા કે મને પૂછ્યા સિવાય કોઈ પણ કાર્ય કરતા નહીં તમે કે. અને બીજું એટલું વચન આપ્યું હતું કે મને મારી જાણ ન થવા જોઈએ કે તમારા ઘરમાં શક્તિનો વાસ છે. આ બે વચન થશે તો હું વિદાય લઈ લઈશ. સમજ્યા કે નહીં?
આ હરપાળજીએ શક્તિને પૂછ્યા સિવાય પોતાની બેનને રાખડી બાંધીને 500 ગામડા પૂછ્યા સિવાય આપી દીધા. સમજી આપી. શક્તિએ કીધું બીજું તો કઈ નથી કહેતી હવે કે આજે પૂછ્યા સિવાય મને કાર્ય કર્યું છે. મારો આજે જાણ થઈ ગઈ કે હરપાળજીના ઘરમાં શક્તિનો વાસ છે, એટલે હવે મારે વિદાય લેવાનો ટાઈમ આવી ગયો છે. અને જેમ સીતા માતાને ધરતી માએ જગ્યા આપી હતી એવી હું આરાધના કરું. હે ધરતી માં, આજે મને સમાવેશ કરી દો. આજે તમારા આ ધરતી માએ જગ્યા આપી અને શક્તિમાં આજે ધરતીમાં સમી ગયા. હમી ગયા કે નહીં? અહીંયાથી 3 પુત્રને મેકી સોંઢાજી, માંગોજી, શેખરાજીનો વસ્તાર ઉલપાઈ ગયો. સોંઢાજીનો વસ્તાર આઈન પાસે હળવદ બાજુ અને માંગુજીનો લીંબડીમાં વસ્તાર ગયો. સમજ્યા? પડ્યા ને એક દીકરી હતી. આજે અહીંયાથી આ ઝાલાની ઉત્પત્તિ થઈ અને આવા સુરીરો થઈ ગયા ને દાતાર થઈ ગયા. અને એની વાત જગતમાં અમર રહી. કા સુરો કા દાતા, બાકી બીજાની વાત અમર રહેતી નથી. સમજ્યા કે નહીં? આજે દાતાર હતા એ દાન કરતા હતા અને સુરા હતા એ કોઈ માણસ ભીડમાં હોય તો એને રક્ષણ આપતા હતા. સમજ્યા ને? અને ભક્તિ હતી એ તારવા માટે હતું. કીધું છે કે જનની જણ તો ભક્ત જણ કા દાતાર કા સુરા. તમારામાં 3 એવા અવતારી પુરુષ થઈ ગયા. 3 4 તો એક રાયસિંહજી સાધુરી જમાત માટે આજે પોતાનું માથું કુરબાન આપી દીધું સાધુરી જમાત માટે. આજે હરપાળીએ થઈ ગયા. એ 2300 ગામના તોરણ બાંધ્યા. એ દેવનો અંશ હતો. વીર વાઘોજી થઈ ગયા. જયારે કુવા કંકાવટીમાં માણોએ આશરો લીધો ત્યારે દિલ્હી છે ધીંગાણું કર્યું. આજે આવા મહાન સુરા થઈ ગયા. એની વાત જગતમાં ઇતિહાસના પાને અમર રહી. જય જય હજુ તમારો જય હજુ. મનસંગજી, સુરસંગજી, ત્રણેય ભાઈ બારવટું ખેડી રહ્યા છો અને ફર્યા કરો છો તમે. આજે ઝાલા કુટુંબમાં 3 ભાઈ આજે વર્ષોથી ફરું છું. બાદશાહ રેડ ખેડી રહ્યું છે. બારવટું સતનું છે. આજે સતના ઉપર ચાલો છો તમે. બારવટું સાધુની જમાત, બ્રાહ્મણોની ભવે, આ 3 સતના રસ્તા છે. તો જાઓ, આજે સત્ય તમારું સત તરી જશે. દીવમાં જાઓ અને ત્યાં તમારા બારવટા પડી જશે. હું સોમનાથ મહાદેવ બોલું છું. જાઓ, તમારા બારવટા પાર પડી જશે. શંકર આપણો દીવ છે. આજે આપણા બારવટા ત્યાં પૂરા પડી જશે. જરૂર દીવ આપણા ચાલો ભાઈ, ત્યાં જવું જ પડશે. ચાલો આપણે દીવ જઈએ. મારી કલ્પનાની આંખો સામે દ્રશ્ય તાદ્રશ થાય છે જ્યારે દીવના બાદશાહ અહમદ શાહના પૌત્ર બહાદુર શાહ પોતાની બેગમ સાથે ચોપાટ રમતા હતા અને ત્યાં રાજ માનસિંહજી તેમના કક્ષમાં ચડી આવે છે. અતુલ સાહસ બદલ ગાદી પાછી સોંપે છે. ફરી હળવદમાં જલ્લેશ્વરોની પેઢી આગળ વધે છે. તું બહાદુર છે, કારણ કે આટલા બધા ચોકી પહેર્યા હોવા છતાં
તું અહીં સુધી પહોંચી ગયો. વાહ, તું બહાદુર છે. આજ હું તારી બહાદુરી ઉપર પસંદ છું અને આ તારું રાજ હું તને પાછું છું. નહીં, મારું રાજ મને સોંપો છો તો કુરાનના માથે હાથ મૂકીને મને કહો કે રાજ તને સોંપું છું. અરે કુરાનના સોગાન થઈને કહું છું કે આ રાજ હું તમને પાછું છું. મારા રાજના આવા બહાદુર હોય તો મને પણ આમ સાથ હોય છે મારે. વાહ, હાલો, હું તમારું રાજ પાછું છું. આજે હું રાજ એમને પાછું સોંપું છું. ઓ રાયસિંહજી બાવા, આપના પૌલાદી હાથની એકોમલને પડેલ થપ્પડ જેણે પથ્થરમાં પણ પોતાના હાથની છાપ પાડી દીધી હતી, તે વાત યાદ આવતા જ મારું રોમ રોમ શૌર્યથી પુલકિત થઈ જાય છે. આજે મારો જન્મદિવસ છે એટલે મારો મન પાણી ભરવા ગયો તો ત્યાં સાધુ મહાત્માએ એને હરાવ્યો છે, પણ આજ એને કચેરીમાં બોલાવી અને આજ એનું પાણી પણ માપવાનું છે. તો આજ મારો જન્મદિવસ છે. બહુ સારું બાપુ. સર્વે રજવાડા પણ હાજર થઈ ગયા છે. આજે સંત સાધુ બધા આવી ગયા છે. કોઈ તલવારબાજી, કોઈ કટારબાજી. આપના રાજમાં જે હરીફાઈ હોય કરો ચાલો અને એની તપાસ કરો કોણ જીતે છે ને કોણ હારે છે. તો કરો ચાલો. છે કોઈ હાજર? આ મલને કોઈ હારવે એવો છે? કોઈ છે? કોઈ આ મલને હરાવે એવો કોઈ છે? અરે કોઈ છે નહીં. ઉભી જાઓ. દિલીપતિ બાદશાહ, જહાપના આપને ગર્વ અને અભિમાન છે કે આ મલને કોઈ હરાવી શકે તેમ છે ને? અરે હરાવી ના શકે. પરંતુ છે. કોણ છે? હળવદના ધણી કોણ કે રાયસિંહજી એ આ મલને હરાવી શકે તેમ છે? એ છત્રી બચ્ચા છે, એ જરૂરના માટે એને હરાવશે એ મારો વિશ્વાસ છે. રાયસિંહજી ઊભા થઈ જાઓ. આજે તમારી વીરતાની કસોટી છે. આજે ઝાડવાનું પાણી ઉજળું કરી બતાવવાનું છે. તમારી તાકાતની કસોટી છે. આજે બાદશાહને ગર્વને અભિમાન છે. તો આ મલને હરવી અને સાબિત કરી બતાવો. જેવી આપની આજ્ઞા ગુરુજી. અમર આવો મેદાનમાં. આજે એનો અભિમાન જરૂરથી ઉતારી. ઘણી ખમ્મા રાયસિંહજીને દિવાલની અંદર પંજાનો હાથનો પંજો પડ્યો રહ્યો છે. નહીં, આ કોઈ સાધુ સંત નથી પણ કોઈ વીર પુરુષ લાગે છે. હા, તમે કોણ છો? ક્યાંથી આવો છો? શું તમારું નામ છે? અકબર બાદશાહ, આપ નહીં જાણતા હોય ત્રણેયના નિશાન છે. ઉમરાસની કટારી, તોકાજીની તલવાર, હથલ રાયસિંહ કા દિલ્હી કા દરબાર. ઓના ધણી રાયસિંહ જે છે પોતે આજે વટના ખાતા સાધુની જમાતમાં આજે ફર્યા કરે છે. મામા ભાણીના ધીંગાણું થયું હતું એટલા માટે સાધુની જમાત અંદર ફરી રહ્યા છે. અને આ કોઈ સાધુ નથી પણ આજે હળદના ધણી ઝાલા રાણા રાયસિંહજી પોતે છે. દિવાલે દાવડી બેહાડી દીધી તમારી. વાહ રાયસિંહજી વાહ. અરે પણ આ સાધુના વેશ લેવાનું શું કારણ છે? કારણ એ જ કે સાધુના ન્યાય માટે આજે મારે આ સાધુના વેશમાં ફરવું પડે છે. સાધુના નગારા બંધ કરાયા એટલા માટે મારે પણ યુદ્ધ થયું. એટલા માટે આજે હું સાધુની જમાતના અંદર
નહીં, તમારા માટે આ યોગ્ય નથી. કારણ કે તમારું રાજ તમે સંભાળો. કારણ કે તમે રાજા છો. પ્રજાનું રક્ષણ કરવાનું છે. બરોબર છે રાયસિંહજી. બરોબર છે રાયસિંહજી, સાચું કહે છે. સાચી વાત છે. સર્વે રજવાડા કહે છે કે તમારું રાજ તમે સંભાળી લો. ભલે ગુરુજી, જેવી આપની આજ્ઞા ગુરુજી. તો જાઓ તમારા રાજમાં અને ખુશીથી રાજ ચલાવો અને પ્રજાનું કલ્યાણ કરો. ભલે. સદગુણ સંતજનોને પ્રણામ, નમસ્તે અમારા. સદગુણ સંતજનોને પ્રણામ, નમસ્તે અમારા. અમે ગુણહીન અમે ગુણવાન કર કરનારા. અમે ગુણહીન અમે ગુણવાન કર કરનારા. અમે વાસ ધાંગધરા પાર ગંગાવતી રહીએ. અમે વાસ ધાંગધરા પાર ગંગાવતી રહીએ. શિર છત્ર ધણી છે જલરાજ ધણા ગુણ ગઈએ. શિર છત્ર ધણી છે જલરાજ ધણા ગુણ ગઈએ. આ 32 સ્તંભીમાં જ્યારે રાજ રાયસિંહજી અને રાજ ચંદ્રસિંહજી પોતાની પ્રજાની સમસ્યાઓના નિરાકરણ માટે બેસતા હશે, એ દ્રશ્ય કેવું હશે? પ્રજાજનો, આજે તમે સર્વે ગામડામાંથી આજે બધા આવ્યા છો. કોઈ પટેલિયા છે, કોઈ ભયાતો છે, સાધુ છે, સંત છે, બહેનો દીકરીઓ માતા સમાન સર્વે મારી કચેરીમાં આવ્યા છો. તો આજે મારી કચેરી અંદર તમને હંમેશા માટે ન્યાય મળશે. તો આજે તમારી કોઈ રાડ ફરિયાદ હોય તો મને અવશ્ય સંભળાવો, જેથી કરી આજે તમારી રાડ ફરિયાદ સાંભળી તમારું દુઃખ હોય તે હું દૂર કરીશ. જય હજો બાપુ તમારી, જય હજો, જય હજો મહારાજોની, જય હજો. ગજબ થઈ ગયો બાપુ. હું ફરિયાદ લઈને આવ્યો છું બાપુ. અરે શેની ફરિયાદ લઈને અરે આવ્યા? બાપુ ગજબ થઈ ગયો. કેવી ફરિયાદ કરું બાપુ? અરે શું વાત છે? જે વાત હોય એ મને આ કહો. અરે બાપુ, આ મરાઠાની ફોજ આવીને આપણને આખા રાજને રંજાર કરે છે બાપુ. બાપુ, આપણા ગામની ગાયો વાળીને જાય છે બાપુ. ગાયો વાળીને જાય છે બાપુ. મરાઠાની ફોજ? હા બાપુ, ગાયો વાળીને જઈ રહ્યા છે? હા બાપુ, મારે તો એક જ ગાય હતી, એ લઈ ગયા બાપુ. નગારે ઘાવ દો. હાલો એની પાસે ઈ ભરી, એ લઈ લો. ના બાપુ, બચારે જાઓ બાપુ. ચાલો આપણી કચેરી અંદર લઈ લો. ચાલો બાપુ. ગાયનું ધણ છે તે વારી લ્યો. અરે, આ કીર્તિ સ્તંભ મુગલો સામેના જલ્લેશ્વરોના વિજયની યાદમાં ગર્વથી ઊભો છે. હું કોણ કઈ જસાજી રાવ આજે નગર ચર્ચા કરવા માટે નીકળ્યો છું. આજે સર્વે પ્રજાની સુખ દુઃખ જાણવાની મારી ફરજ છે. કહેવતમાં કીધું છે કે જેનો રાજા સુખી એની પ્રજા સુખી, જેનો રાજા દુખી તો એની પ્રજા પણ દુખી હોય છે. બાપુ ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો બાપુ. આપણા શું થયું છે? આપણા રાજ ઉપર ઔરંગઝેબ ચડાઈ કરીને આવ્યો છે બાપુ. શું કહ્યું? હા બાપુ, ગજબ થઈ ગયો બાપુ. ઔરંગઝેબ રાજમાં રંજાર કરે છે બાપુ. તમે ચિંતા ના કરો. ચાલો, હું એની સંગાથે જરૂર ચાલો બાપુ, ચાલો. ચાલો બાપુ, આપણે. એની સંગાથે તમારી ઔરંગઝેબ બાદશાહ દરેક રજવાડા મારી ખંડણી ભરે છે, તો આજ તમે ખંડણી કેમ નથી ભરતા? ખંડણી વેરો તો હું કદાપી નહીં ભરું, કારણ કે હું એક ક્ષત્રિય છું, હિન્દુ રાજપૂત છું. એટલા માટે
મુસલમાનનો ખંડણી વેરો તો કદાપી નહીં ભરો. અરે જસાજી, ખંડણી વેરો તો તમારે ભરવો પડશે, અને ખંડણી વેરો ના ભરો હોય તો મારી સંગાથે યુદ્ધ કરવું પડશે. મોતનો ભાઈ શું બતાવે છે ડાયલા? મોતનો ભાઈ શું બતાવે છે? ડરતો નથી તારાથી, ડરતા ફરે કાંઈક બાયલા. અરે ચડો શું ટેકરી ગિરનાર ચડવો બાકી છે. નહીં કહે છે બાયલા, અમડો ધપો બાકી છે. ડમ ડમે ડમકાર ધરતી આ કદમના ભારથી. પાય પેડા પંજા હજુ તને ભાયડા ભેટા. ઓ હિંમત તો યુદ્ધ ચાલુ કરો, નથી હાર લઈ પાછા ચાલ્યા જાઓ. ઘરોને અભિમાન છે કેમ આ ના? મેદાનમાં મને અહીંથી ભાગવા દે, નહીં તો આપણને મારી નાખશે. ભાગ્યો છે તો નાશા પાછળ કદાપી ના થવું જોઈએ. કોઈ વાંધો નહીં. અરે બાપુ, આજે ઔરંગઝેબ હારીને ચાલ્યા ગયા છે. આજે ઘણો આનંદનો દિવસ છે બાપુ. જરૂરથી આપણે બહેનોને રાસ ગરબા ગાય છે તો આપણે ત્યાં જવું જોઈએ બેન. શું કહો છો? હા, આજના આનંદના દિવસે બેનો દીકરીઓ આનંદ માણી રહ્યા છે, આનંદ માની રહ્યા છે. રાસ ગરબા ગાવાની રાસ ઈચ્છા ગરબા ગાય છે. કોઈ વાંધો નહીં. ચાલો જરૂરથી આજે આપણે આનંદ ઉજવવાના છે. ચાલો બાબુ, ચાલો. આપણો વિજય થયો આપણો છે. વિજય થયો છે. ચાલો જરૂરથી આનંદ ઉજવવાનો. મને ગર્વ છે કે હું તારો અંશ છું. મને તારા અસ્તિત્વનો અહેસાસ કરાવ. અહીં નાગણીજી માનો પણ વાસ છે. જોધપુરના રાજા ઉદયસિંહજીના દીકરી સત્યભામાજી જ્યારે રાજચંદ્રસિંહજી સાથે લગ્ન કરીને હળવદ પધાર્યા ત્યારે કુળદેવી નાગણીજી માને પણ અહીં લાવ્યા. માં, આપનો વાસ અમારું સૌભાગ્ય.
આટલું શક્તિમાનનું મંદિર રાજ અમરસિંહજી બાવાએ 1827માં બનાવ્યું હતું. અહીંની પ્રકૃતિ, આ પ્રકૃતિને હું પળે પળે અનુભવું છું. મારા પૂર્વજો, આ મહેલના માલિકો આવ્યા, સમય સાથે વહ્યા અને ચાલ્યા ગયા, પણ અહીંના દેવીઓ, પ્રકૃતિ અને કાળ તો જાણે અહીં જ થંભી ગયો છે અને આજે પણ મને એ કાળની અનુભૂતિ કરાવે છે એવું લાગી રહ્યું છે. સમયના વહેણમાં જીવન કાળક્રમે કંઈક આવ્યું ને કંઈક ગયું, રહી માત્ર અહીં પ્રકૃતિ, દેવીઓ અને કાળ જે સાક્ષી ભાવે સનાતન છે. હે કાળ, આ અદ્ભુત અનુભૂતિ મને જે અહીં તે કરાવી છે તે માટે હું તારી આભારી છું. હે દેવીઓ, આપના આશીષથી અમે પણ અમારા પૂર્વજોની માફક વિરલ બનીએ તેવી પ્રાર્થના. રાજા જાશે પ્રજા જાશે, જાશે રૂપાળી રાણી, રહેશે રહેશે માત્ર કાળ અને લોકમુખે એની વાણી.